એ હાંભર વીરા હાવીરા હાંજુ પડવા આવી હાવીરા વારું વેવેના ઘરે કરી હાવીરા સવારે આણલા તેડી હવે આવશું વીરા પણ હાંભર આ હાંજ પડવા આવી એટલે રાજા વનમાં ગયા હોય ને પછી ઘોડલે પાછા વરે રાજમાં હાવીરા જો એમનો આવવાનો સમય થઈ ગયો જો ઘડીક આવી જાય તો બે ઘડી પાછું વરે ઉભો રહેજો વીરા. અરે વીરા નકર જો એમને સુકાન લેવીને તો આપણે ગીગલો પણ વાંચ્યો રહેજે. આવરો તો ફરી જઈશું વીરા પણ એમનો પ્રધાન બહુ ચાલાક છે વીરા. પ્રધાનને તો હું મનાઈ લઈશ. મને નહીં એ આણલા તેડવા હાયલા રે રબારી ભાઈ આણલા તેડવા હાયલા રે દેવઈના આંગણે હાયલા રે રાકા ભાઈ દેવઈના આંગણે હાયલા રે અમાતે મળ્યા યજમલ રાજા અવાળા સુવન થાય રે વીરા મારા રે વીરા મારા હાયરા મેં કીધું તું ને લા તો રાજાન પ્રધાન બે હે હવે ઘોડા હોતા હે ઘડી કામ હોય ગયા ઘોડા હોય ગયા ને પછી હાલતા થાવી કઈ વાંધો હરે પ્રધાનજી હારા એકલ લોકો કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે, પરંતુ જાઓ જઈને તેમને પૂછો કે તે અવળું ફરીને શા માટે ઊભા છે. અરે રાયકાભાઈ, તમે અમારા મહારાજાને જોઈને અવળું કેમ ફરી ગયા? અરે પ્રધાન તમારા રાજાને જોઈને નહીં અમારી આણલાની બેગું ઘરે ભૂલી ગયા ને એટલે પાછું વળી ગયા હે. અરે મહારાજા, રાયકાભાઈ કહે છે કે અમારી આણાની બેગ ઘરે ભૂલી ગયા. હરે રાયકા ભાઈ, જે હોય તે સત્ય જણાવો, કારણ કે આપ રાજનને જોઈ અને અવળું ફર્યા છો. હા રાજન, એના પાછળ કંઈક તો કારણ હોય. માટે હે રાયકા લોકો, જો સત્ય વાત કહેશો તો 1.25 લાખના હકદાર બનશો, અને જો જૂઠું બોલશો તો ઠાકર ભગવાનના સોગંદ છે તમને. અરે યાર રાજા તો કાળિયા ઠાકરના સોગંદ દઈ દીધા હે. હવે તો સાચું બોલવું પડે ને. અરે રાજન, હા રાયકા ભાઈ. આ તમે તો રહેતા મોટા રયત કહેવાય. હા ભાઈ. અમે તો માલ ઢોર ચોરી મોજું કરતા હોય, અમને કઈ ખબર ન પડે કે કેવી વાત કરવી હે. જો અમારા નાના મોઢે કઈ મોટી વાત થઈ જાય ને રાજન, તો આજ તમારા સોરું જાણી અમને માફ કરજો રાજન. અરે રાયકા ભાઈ, તમે જે કહો તે સત્ય હશે, પરંતુ આજ રાજનની પાછળ સત્ય વાત કરવી તે તમારી ફરજ છે. માટે જે હોય તે મને સત્ય જણાવો. અરે હા રાજન, આજ અમે નહીં આખી પોકરણ ગઢની વસ્તી રાજન તમને મેણા મારે હે. શું વાત કરો છો? પણ ઈ રાજન કેવા મેણા મારે? આજ રખે પર ઘેરે રાજન તમાર વાતું રે થાય. હરે આજ રખે પર ઘેરે રાજન તમાર વાતું રે થાય.
એ આજે લાકાને એ લક્ષ્મી બંને મારતી કરી રે રાયકા ભાઈ હાવ હાચું રાજન, હાવ હાચું રાજન. એ સગુણા હૈયા કેરો મારો હાર સગુણા હૈયા કેરો મારે હાર લાસા ને લક્ષ્મી રે બંને મારતી કરી રે આમાં કઈ રીતે વાંધો કે ભાઈ હાચું રાજન, હાચું રાજન. અરે રાજન, દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. એને આજ પાંખ આવે ને કાલ ઉડી જાય. હે આજો લાંગલો લંગડો બાડો હેલો દીકરો હોય ને તો એ તમારી ગાદીને વારસદાર થાય. નગદ રાજાના તમારી ગાદીને સવા મનના તાળા દેવાઈ જાય. હા રાયકા ભાઈ ધન્ય છે તારો અવતાર રાયકા ભાઈ ધન્ય છે તારો અવતાર કારણ ત્યાં જગદંબા સ્વરૂપ ત્રણ દીકરી મારા આંગણા ખૂંદી રહી છે. સાચું. આજે એનો એટલો બધો બાપની ઉપર પ્રેમ છે જેની અંદર હું દીકરાની ખોટ ભૂલી બેઠો છું ભાઈ. પરંતુ હા દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય. આજ પાંખું આવે એટલે કાલ પોતપોતાને સાસરે શોધશે. પરંતુ એ દીકરી સાસરે ગયા પછી પોકરણગઢનું રાજ્ય કોણ ભોગવશે ભાઈ? ઘણી વાત તમારી સત્ય છે ભાઈ. આજ જો તમે બે ભાઈઓ જો મને ના મળ્યા હોત તો ક્યારેય મારી આંખ ના ખુલી હોત. સાચું. માટે હે રાયકા ભાઈ આજ તમને મારા સુકન જોઈ તમારી ગગાની વહુનું આણું કેળવા ના જતા કાલ સવારનો સૂર્યોદય થાય ત્યારે પોકરણગઢની અંદર આવી 1.25 લાખના હકદાર બની આપ ખુશીથી આપને ગગાની વહુનું આણું તેડજો ભાઈ. ભલે રાજન. એ સુકનિયા લેવા હાયલા રે રબારી ભાઈ, સુકનિયા લેવા હાયલા રે વીરા મારા. હે મારા નાથ આજ વાઢી નાખો તોય લોહી નો નીકળે એવી ભીત ને દુઃખની ધારા વસી રહી છે. પોકરણગઢનો રાજા અજમલ જેની પોતાની પુત્ર સમાન વસ્તી મારું મુખ જોવા રાજી નથી. અહીં રહેવાનો મારે કોઈ અધિકાર નથી. આજ મારી રૈયત મારું ધન ખાય અગલે ને ડગલે મેણા બોલે આજ મારાથી સહન થતા નથી. માટે હે પ્રધાનજી જી મહારાજા. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. તેમની આજ્ઞા સમક્ષ મેળવી મારે અઘોર વનની અંદર જવું છે ભાઈ. માટે જલ્દી તમારા માતુશ્રીને બોલાવો.